કેમ છો? હું આશા રાખું છું કે આપ સૌ એકદમ મજામાં હશો. હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય LG બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by વર્મોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, વાનગીના રસોડે આજે અમારી સાથે જે મહેમાન જોડાયા છે એ આપના માટે બંને વાનગી હેલ્ધી અને એકદમ સ્વાદિષ્ટ લઈને આવ્યા છે. પહેલી વાનગીનું નામ છે પાલક પનીર પરોઠા. એટલે પાલકની તાજગી અને પનીરની મીઠાશ આ બંનેનું આજે મિશ્રણ થવા જઈ રહ્યું છે. તો ચાલો મસ્ત મજાની આપણી ટેસ્ટી, સ્વાદિષ્ટ, હેલ્ધી એવી આપણી આ વાનગીની શરૂઆત કરીએ અને આપણા મહેમાનને પણ મળીએ. દર્શક મિત્રો, આજે ફરી એકવાર આપણી સાથે કુકિંગ એક્સપર્ટ ભાવનાબેન જોડાઈ ગયા છે. ભાવનાબેન, આપનું સ્વાગત છે વાનગીના રસોડે. કેમ છો? એકદમ મજામાં. તમે કેમ છો? બસ મજામાં એકદમ. તો હવે આજે તો તમે મસ્ત મજાની હેલ્ધી રેસીપી આપણા વ્યુઅર્સ માટે લઈને આવ્યા છો, પાલક પનીર પરોઠા. એના વિશે કંઈક જણાવો. હવે અત્યારે ગરમીની સિઝન ચાલુ થઈ ગઈ છે એટલે શાકમાં આપણને એમ થાય કે શું બનાવવું શું નહીં, એટલે આ હેલ્ધી પાલક પનીર પરાઠા હું લઈને આવી છું. અને એકદમ ઇઝી છે કે પાલક પ્યુરી નથી કરવાની અને બોઇલ નથી કરવાનું, મિક્સ એન્ડ મેચ કરીને જ બનાવવાના છે, પણ એ ટેસ્ટમાં બહુ જ ફાઇન થાય છે. અને આમે પાલક એકદમ હેલ્ધી ગણાય, એટલે આવી રીતે આના પરોઠા કરીએ ને તો એકદમ અલગ રીતથી જ મેં બનાવ્યા છે. ઓકે, તમે મને કહેજો કે કેવા લાગે છે આ રેસીપી દેખીને. ચોક્કસ. તો આપણા સ્વાદની સફરને આપણે શરૂ કરીએ. હા. દો ભાવનાબેન, આપણા ઇન્ગ્રેડિયન્ટ્સ પણ કયા કયા છે જોઈ લઈએ. હા, આપણે આમાં રોટલીનો જ લોટ લેવાનો છે અને પાલક છે ઝીણી કાપેલી, ધોઈને મેં સાફ કરીને કાપીને રાખી છે, અને પનીર છે, દહીં છે, ચોખાનો લોટ આપણે અટામણમાં લેવાનો એટલે થોડા ક્રિસ્પી બી બને, અને એક બાફેલું બટેકું છે, ચાટ મસાલો છે, એની જોડે સલાડ છે, અને બીજામાં જીરું છે, કોથમીર છે, લાલ મરચું છે, હળદર છે, ચાટ મસાલો છે, આદુ મરચાંની પેસ્ટ છે અને કોથમીર છે. ઓકે, એટલે રેગ્યુલર મસાલાથી એકદમ ઝટપટ બની જશે. હા, એકદમ ઝટપટ રેસીપી છે. જે વર્કિંગ વુમન હોય એને બી સહેલું પડે બનાવવામાં, અને બધું ઘરમાંથી જ મળી રહે છે. બિલકુલ. અને ઉનાળામાં તો એકદમ પરાઠા બધાને બહુ જ ભાવતા હોય, એટલે સાંજે તમે આને ચાય જોડે લઈ શકો, કોફી જોડે લઈ શકો, દહીં સાથે લઈ શકો, એટલે બહુ જ સારું રહે છે આનાથી. તો ચાલો કરીએ શરૂઆત. હા, આપણે સૌ પ્રથમ પાલક લઈ લઈશું. મેં ધોઈને સાફ કરીને રાખી છે પાલક, એ આપણે લઈ લઈશું. આપણે છે ને પહેલા આપણે પાલકમાં જ બધા મસાલા આપણે એડ કરીશું. પહેલા લોટ નહીં નાખી દઈએ. ઓકે. પહેલા આપણે પાલકમાં બધા જ મસાલા આપણે એડ કરીશું. એની અંદર પનીર નાખીશું. પનીર મેં હાથેથી જ એને મસળી કાઢ્યું છે. તમારે છીણવું હોય તો છીણી પણ શકો છો. આપણે પનીર નાખીશું એની અંદર. પછી આપણે એની અંદર આદુ મરચાંની પેસ્ટ નાખીશું. આમાં લસણ નહીં નાખવાનું, આદુ મરચાં, એટલે જે લસણ ના ખાતા હોય એને આ રેસીપી સારી પડે છે. એટલે આદુ મરચાંને આવી રીતે અધકચરા જ ક્રશ કરવાના, એટલે એનો ક્રન્ચી ટેસ્ટ આવે ને એટલે મજા આવે ખાવામાં. આદુ મરચાં આપણે નાખ્યા છે, ગ્રીન મરચી, એટલે થોડુંક લાલ મરચું નાખવાનું, થોડુંક જ આમ થોડું લાલ મરચું. અને પાલકનો આપણે લીલો રંગ બતાવવો હોય ને એટલે હળદર પણ થોડીક જ નાખવાની, થોડીક હળદર. અને થોડુંક મેં ચાટ મસાલો, એને ટેંગી ટેસ્ટ આપવા માટે મેં ચાટ મસાલો લીધો છે. આનાથી ટેસ્ટ બહુ જ ફાઇન આવે છે. અને આપણે થોડું એની અંદર જીરું પણ એડ કરીશું. અને આપણે થોડી કોથમીર બી અંદર એડ કરીશું. એને આપણે છે ને કોથમીરને દાંડી સાથે જ સુધારી નાખવાની, એટલે દાંડીનો ટેસ્ટ ફાઇન આવે. ઓકે. એની અંદર ફાઇન લાગે છે, એટલે આવી રીતે થોડી કોથમીર બી એડ કરવાની. અને થોડુંક ધાણા જીરું, બહુ નહીં નાખવાનું, થોડુંક જ નાખવાનું. અને આપણે આ જે બાફીને બટાકા રાખ્યા છે
એને આપણે એની અંદર મેચ કરવાના, બાફીને રાખવાનું બટાકું. એટલે આપણે આ બટાકું અંદર નાખીએ ને એટલે એનાથી પરોઠા એકદમ ક્રિસ્પી બનશે અને ટેસ્ટ બી ફાઇન આવશે. એટલે આ બધું આપણે પહેલાં બધું મિક્સ કરી નાખવાનું, આવી રીતે હાથેથી જ મિક્સ કરી નાખવાનું. ઓકે. અને પછી આપણે જોઈએ ને, આપણે લોટ અંદર એડ કરીએ ને પછી આપણે દહીં જેવી રીતે જોઈતું હોય ને એવી રીતે થોડું દહીં લેવાનું અને જરૂર લાગે તો આપણે થોડું પાણી લેવાનું, કારણ કે પાલકમાં બી પાણી છૂટે અને આપણે આવી રીતે મસાલો મિક્સ કરીશું ને એટલે એમાંથી બી પાણી છૂટશે. અને આવી રીતે હાથથી જ મિક્સ કરવાનું. અને થોડુંક ઓઇલ, કારણ કે આપણે એની અંદર દહીં નાખીશું ને એટલે પોચા જ બને છે, એટલે ઓઇલની બહુ મોણની જરૂર નથી પડતી. એટલે એ આમ જોવા જઈએ ને કૃતિ તો હેલ્ધી બી છે, ઓઇલ બી એટલું એની અંદર નથી જતું. અને ભાવનાબેન, અત્યારે ગરમીની શરૂઆત થઈ ગઈ છે એટલે ગૃહિણીઓને એવું થતું હોય કે ભાઈ સાંજે એટલું બધું જમવામાં ફૂલ ભાણું તો નથી ખાવું, પણ એકાદ વાનગી બનાવી દઈએ તો પણ આપણું આરામથી પેટ ભરાઈ જાય. તો આપણે પાલક પનીર પરોઠા એકદમ ઇઝીલી બનાવી શકાય. હા, એ અને આની અંદર પનીર આવે એટલે પનીરમાં ફૂલ ઓફ પ્રોટીન, એટલે આ થોડા હેવી બી લાગે છે કે સાંજે તમે ડિનરમાં બી લો તો કોઈ વાંધો નથી આવતો, આપણું પેટ આનાથી આરામથી ભરાઈ જાય છે. હવે આપણે થોડુંક અંદર ઓઇલ એડ કરીશું, થોડુંક જ ઓઇલ નાખવાનું. પછી આપણે એને પાછું મિક્સ કરીશું. અને આપણે જો પાલકમાં બી થોડું સોલ્ટ હોય છે એટલે મેં ચાટ મસાલો નાખ્યો છે એટલે મેં થોડુંક જ સોલ્ટ એડ કર્યું છે. અને હવે આપણે એને ધીમે ધીમે આવી રીતે લોટને એની અંદર એડ કરીશું અને એનો લોટ આપણે બાંધીશું. પહેલાં આને છે ને લોટમાં બધું મિક્સ કરી કાઢવાનું, આવી રીતે બધું હાથથી જ કરી કાઢવાનું, એકદમ મિક્સ કરી કાઢવાનું આને. ઓકે. હવે આની અંદર છે ને 2 ચમચી દહીં નાખવાનું અને પછી થોડુંક પાણી નાખવાનું, આપણને લોટને બાઇન્ડિંગ મળે ને. અને લોટ કરતાં જો કૃતિ આવી રીતે પાલક વધારે દેખાય ને, પાલક પનીર એવી રીતે રાખવાનું, લોટ ખાતા હોય એવું નહીં પરાઠું બનાવવાનું. બધું આમ પાલક વધારે દેખાય ને એટલે ક્રિસ્પી પણ બનશે અને ટેસ્ટમાં બહુ જ ફાઇન બનશે. અને આમાં કોઈ પાલક પ્યુરી કરવાની કોઈ જરૂર જ નથી કે તમે પાલક પ્યુરી કરો ને એનું કરો, ડાયરેક્ટ જ સુધારીને નાખવાની. હું અંદર 1 ચમચી દહીં એડ કરીશ, ખાટું હોય તો 1 ચમચી, નહીં તો તમે 2 ચમચી પણ લઈ શકો છો. એટલે દહીંથી સોફ્ટ બી બને અને અંદર બાફેલું બટેકું નાખ્યું છે એનાથી ક્રંચ બી મળે એના ને પાલકથી. યસ. એટલે આ તમે છે ને ઓઇલમાં બનાવી શકો, બટરમાં બનાવી શકો, તમને જેમાં યોગ્ય લાગે, જે ટેસ્ટ ગમતો હોય તમે એમાં બનાવી શકો છો. હવે આપણે કૃતિ છે ને ધીમે ધીમે પાણી એડ કરીશું, એકદમ નહીં નાખી દઈએ કે ઢીલું થઈ જાય. જેમ જોઈએ ને એમ ધીમે ધીમે પાણી આપણે અંદર એડ કરીશું. આ કંઈક આપણે મેથીના થેપલા, સાદા થેપલા એ બધા તો ખાતા જ હોઈએ છે. આ વેજીટેબલ ને પરાઠા ને આ કંઈ અલગ લાગે છે. યસ. અને ગરમીમાં એકદમ ટેંગી ટેસ્ટ વાળા લાગે છે. બિલકુલ. અને બનતા વાર પણ નથી લાગતી. જો કૃતિ આવી રીતે થોડું થોડું પાણી એડ કરીને આપણે એનો લોટ બાંધી દઈશું. જો પનીર એકદમ મેચ થઈ ગયું ને એની અંદર, આ બધું હાથેથી જ કરવાનું એટલે એકદમ ફાઇન બને. બાફેલું બટેકું આપણે અંદર એડ કર્યું છે ને એટલે એનું બી બાઇન્ડિંગ મળશે લોટને, અને પનીરનું બી મળે, દહીંનું થોડું મળે એટલે થોડું પાણી એડ કરવાનું. અને પાલકમાંથી ઓલરેડી પાણી છૂટતું હોય. આ તમે બાળકોને લંચ બોક્સમાં બી આપી શકો છો, ઓફિસમાં લંચ લઈ જતા હોય તો લાઈટ ખાવું હોય આને દહીં ગરમીમાં તો બી આપી શકો છો. અને પીજીમાં જેટલા પણ સ્ટુડન્ટ્સ રહેતા હોય એટલે એમને પણ ક્વેશ્ચન થતો હોય કે હવે મારે સાંજે શું બનાવવું જમવાનું, તો એમના માટે પણ એવી રીતના ઓપ્શન બેસ્ટ છે. હા, એટલે આ એકદમ ઇઝીલી બનાવી શકે છે, એકદમ લાંબી પ્રોસેસ બી નથી અને બધા આસાનીથી ઘરે પણ બનાવી શકે છે. પીજીમાં રહેતા હોય એ લોકો બનાવી શકે છે, વર્કિંગ વુમન હોય એ પણ બનાવી શકે છે. આમાં થોડુંક ઓઇલ લઈ એને કેળવી લેવાનું. ઓકે.
અને આ કૃતિ આ જે લોટ આપણે બાંધીએ ને પછી એને બહુ વાર રાખવાનો નહીં, કારણ કે પનીરમાંથી પાણી છૂટવાનું છે અને દહીંનું તો ઢીલો થઈ જાય. આપણે 2-4 મિનિટમાં પાછા પરોઠા કરી નાખવાના. આપણે જ્યારે ખાવું હોય ને ત્યારે આપણે લોટ બાંધીને બનાવવાના. બરાબર. એવું નહીં કે આને અડધો કલાક રાખવા પડે, એવું પણ નથી. તમે તરત બનાવી શકો છો આ પરોઠા. જો આવી રીતે આવો લોટ બાંધવાનો, આવો પાલક દેખાવું જોઈએ ગ્રીન. યસ. હવે આપણે એના પરોઠા બનાવીશું. તમારે એને જેની સાથે શેકવા હોય એની સાથે તમે તેલ સાથે શેકી શકો છો. અને પછી તમે જ્યારે એને ડીશમાં સર્વ કરો ને ત્યારે ઉપરથી બી બટર લગાવી શકો છો. બટરમાં કરી શકાય, ઘીમાં કરી શકાય, બધામાં કરી શકાય. વાહ. અને આનો ભાર જ એટલો પડે ને કે તમારો એક પરોઠામાં તો આરામથી પેટ ભરાઈ જાય. હા, આરામથી. અને સાથે દહીં હોય, ચા હોય, કોફી હોય, તમને જે આની જોડે રાયતું બી ચાલે, બધું આની અંદર મેચ થાય. અને પનીર બી જીમ કરતા હોય તો પનીર બી એ લોકો ખાઈ શકે. આની અંદર પનીર નાખેલું હોય ને તો એ જે આની અંદર તળાઈ જાય ને એટલે એટલું સરસ ક્રિસ્પી ને એનો ટેસ્ટ આવે છે ને. જો કૃતિ, આમાં શું કરવાનું, આપણે ચોખાનો લોટ લેવાનો અટામણમાં, ઘઉંનો નહીં લેવાનો. આનાથી ક્રિસ્પી બહુ જ ફાઇન થશે અને એકદમ પતલા. અમારા ઘરે પરોઠા બહુ જાડા જાડા નથી ગમતા, એટલે હું થોડા પતલા બનાવું છું. મારા સનના તો ફેવરિટ છે આ પરાઠા. અરે વાહ. એ તો મમ્મી કે વીકમાં એકવાર તો બનાવડાવે છે. વાહ. અરે મારા મમ્મીની બી રસોઈ બહુ ફાઇન થતી હતી અને મને એટલે જ પહેલેથી બહુ જ શોખ છે રસોઈનો. વાહ. હું 7મા ધોરણમાંથી ત્યારથી રસોઈ બનાવું છું, એટલો મને શોખ છે. વાહ. અને દરરોજ મગજમાં કંઈક નવું કરું, કંઈક નવું બનાવું, એ જ હોય છે. યસ. આવી રીતે સેજ ફાટે ને તો આમ આવી રીતે કરતું જવાનું સાઈડમાંથી, અથવા એને એકદમ હળવા હાથે કરવાનું. અને આપણે ચોખાનો લોટ લઈએ ને એટલે એકદમ ફરશે એની જાતે. અને આપણે જે ઘઉંનો લોટ અટામણમાં લઈએ ને તો એ થોડો ચોંટતો જાય અને નીચે બધું ચોંટતું જાય. યસ. અને આ તો તમારે છે ને ઇઝીલી તમે એને ગોળ ફેરવી શકશો અને ક્રિસ્પી બી બનશે. અને એકદમ હળવા હાથે જ કાર્ય કરવાનું. આમાં તમે કાંદો નાખવો હોય કાપીને ઝીણો તો નાખી શકો છો, પણ હું નથી નાખતી. હું એકલો આનો પાલક પનીરનો ટેસ્ટ લઉં છું અને બસ મસાલાનો. કારણ કે આપણે પછી કાંદા તો બધામાં ખાતા હોઈએ અમુકમાં, એટલે આ એકલો પાલક પનીરનો આપણે ટેસ્ટ લેવાનો આની અંદર, એટલે ફાઇન લાગે એ બંને ટેસ્ટ. એટલે આમાં એવું કહી શકાય કે હેલ્થનો પાવર અને ટેસ્ટનો જાદુ આ બંને ભળવાનું. હા. અને ઉનાળામાં બી પાલક તો 12 મહિના મળતી હોય છે. આપણે જ્યારે બી બનાવી હોય ત્યારે આપણે બનાવી શકીએ છીએ. યસ. જો કૃતિ, આવી રીતે એને એકદમ હળવા હાથે વળવાનું. અને હવે આપણે ઓઇલ મૂકીશું. ઓકે. આપણે લોટમાં બહુ ઓઇલ નથી નાખ્યું, એટલે આમાં થોડુંક શેકવામાં થોડુંક નાખવાનું, એટલે થોડુંક, એટલે એટલું બધું ઓવર પણ નહીં, પણ ક્રિસ્પી થાય એટલું આપણે કરવાનું. ઓકે. જો કૃતિ, આપણે હવે ઓઇલ મૂકીશું અને એને શેકી લઈશું આપણે. ઓકે. આવી રીતે હળવેથી એને હાથથી લઈ અને આવી રીતે ધીમેથી અંદર મૂકવાનું. અને હવે એની એક સાઈડ થાય ને થોડીક બ્રાઉન થોડુંક થાય ને પછી આપણે પલટાવવાનું, પછી વધારે તેલ નાખી ફરીથી શેકવાનું. ઓકે. એવી રીતે કરવાનું. જો ઉપર દેખાય છે ને પાલકનું ગ્રીન ગ્રીન બધું, અને એને જ લીધે આપણને જે ક્રિસ્પી તમે કહ્યું તો એ પ્રમાણે એ પણ સ્વાદ આવી ક્રિસ્પી એના જશે. લીધે બહુ જ આવશે. અને આ શિયાળામાં આપણને ગ્રીન ગ્રીન દેખવા મળે, ઉનાળામાં તમે ગ્રીન પરાઠા ખાઈ શકો એવું છે આ. આની જોડે સૂકી ભાજી બી ફાઇન લાગે છે. બટાકાની તમે ગ્રીન બનાવો ને એમાં લાલ મરચું નહીં નાખવાનું, ગ્રીન મસાલો જ કરવાનો. ઓકે. એ બી બહુ ફાઇન લાગે છે. મારો સન તો ફેક્ટરીએ જાય ને તો આ પરાઠા અને એની જોડે સૂકી ભાજી અને દહીં, એ 3 વસ્તુ લઈને જ જાય. વાહ. હવે આપણે જોઈ લેવાનું કે શેકાયું છે. થોડુંક શેકાય ને એટલે એને ટર્ન માર દેવાનો, આવી રીતે સાચવીને મારવાનો. જો કૃતિ, આપણો એકદમ ક્રિસ્પી બનીને તૈયાર છે. એને આપણે સર્વ કરીશું. આવી રીતે એકદમ ધીમે સાચવીને લેવાનો. આવી રીતે પનીર વધારે હોય તો સેજ તૂટે તો બી એની ચિંતા નહીં કરવાની. સેજ કિનારીમાં પનીર વધારે ક્યાંક આવી ગયું હોય ને તો એની સોફ્ટનેસ હોય ને એના લીધે. બાકી આનું બહુ સાચવીને કરવાનો, એકદમ પોચો થાય છે આ.
એની જોડે આપણે સલાડ અને દહીં સર્વ કરશું. એની અંદર આપણે આવી રીતે થોડું મરચું બી નાખવાનું એટલે સારું લાગે. ચાટ મસાલો છે, મરચું છે. અને પરોઠા મેં અત્યારે દહીં અને સલાડ જોડે સર્વ કર્યા છે. જો કૃતિ, આપણું તૈયાર છે મસ્ત ક્રિસ્પી ક્રિસ્પી પાલક પનીર પરોઠા મેં દહીં અને સલાડ સાથે સર્વ કર્યા છે. થેન્ક યુ સો મચ ભાવનાબેન આ વાનગી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે. થેન્ક યુ. તો દર્શક મિત્રો, ગરમા ગરમ પાલક પનીર પરોઠા બની ચૂક્યા છે અને એની સાથે દહીંની પણ તમારે જમાવટ માણવી હોય તો એના માટે તમારે ઘરે પણ ટ્રાય કરવું જ પડે. તો તમે પણ કરજો. અને હવે દર્શક મિત્રો, આપના માટે બીજી વાનગી પણ ભાવનાબેન મસ્ત લઈને આવ્યા છે. વાનગીનું નામ શું છે એના માટે થોડીક રાહ જોઈએ. મળીએ નાનકડા બ્રેક બાદ. પાલક પનીર પરોઠા બનાવવાની સામગ્રી: પાલક, પનીર, કોથમીર, દહીં, તેલ, ચાટ મસાલો, મીઠું, આદુ મરચાં, જીરું, બાફેલા બટાકા, બટર, ઘઉંનો લોટ.